અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। દેશની સદી ખરડાવવાના આરોપ સાથે કોંગ્રેસ વિરુદ્ધ અમરેલી ભાજપ યુવા મોરચાની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમ દ્વારા પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો। દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં ભારત દેશ વિશે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું। રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસની માનસિકતાને દેશ વિરોધી ગણાવી ભાજપ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સદી ખરડાવવાનો ગંભીર આરોપ લગાવી મહિલા કાર્યકરોએ ધરણા યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો। દેશનું અપમાન ક્યારેય સાંખી લેવાશે નહીં। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। જુદા જુદા આરોપ લગાવવામાં આવ્યા હતા। અમરેલી ભાજપ યુવા મોરચો તેમજ ભાજપ મહિલા મોરચાએ આ મામલે કોંગ્રેસ પાસે જાહેરની માફીની માંગ કરી છે। दिल्ली में योजाયેલ एआई इम्पेक्ट समिट में विश्वभरना आगेवानो नेताओं उपस्थिति में कांग्रेसे जे एनी मेली मुरा छती करी है, आखा देश ने बदनाम करवा माटेनो जे प्रयास कर्यो छे। राहुल गांधी नेतृत्व में युवा कांग्रेसना कार्यकर्ताओं उघाड़ा शरीरे एआई ना समिट पर जईने विरोध करीने भारत देशનું માથું શરમથી ઝુકાવી દીધું છે। આવી હરકત કરવા બદલ આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો અને યુવા મોરચાના ભાઈ અમરેલી ખાતે મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવા આવ્યું છે, કેમ કે રાહુલ ગાંધીએ એઆઈ સમિટમાં દિલ્હી ખાતે જે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, બધા નાગરિકોનું અપમાન કર્યું છે, બદલ અમે આજે એનું પુતળા દહન કર્યું હતું અને અમે મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આ તકે અમારા જિલ્લા ભાજપ અતુલભાઈની ટીમ, યુવા ભાજપ ચેતનભાઈની ટીમ અને સમગ્ર અમારા બહેનો મહિલા મોરચાની ટીમ હાજર રહી અને અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અને પુતળા દહન કર્યું।